કાયદા કાનૂનનું ભંગ કરવામાં ટ્રાફિક પોલીસ વાળો ઊભો હોય તો પાછળથી સન્માનનું બાઇક ભગાડવામાં આપણને મજા આવે. રેડ સિગ્નલ હોય તો જતા રહેવા મજા આવે. રોંગ સાઈડમાં ડબલ સવારી 80-80ની સ્પીડમાં જવા મજા આવે. યુવાનો કરતાં ટીનેજર્સ જે 13 થી 18 વર્ષ, હે ભગવાન, 80-90ની સ્પીડમાં બાઇક ચલાવીને તમે શું સાબિત કરો છો એ મને ખબર નથી પડતી. કેટલા અકસ્માતો થાય, કેવી હાલત થાય. થોડોક યુટર્ન લેવા જવાનો હોય વનવેમાં કેવી જગ્યાએ તો આટલું જવા તૈયાર નથી. આપણે ક્યાં એવો ટાઈમનું મૂલ્ય હતું, ક્યાં આપણે એવા બધા વીઆઈપી હતા. અને હાથ પગ ભાંગે અને ઓર્થોપેડિકમાં 3 મહિના સૂઈ રહેવું પડે, એના કરતાં 2 મિનિટમાં યુટર્ન લેવામાં કેટલી વાર લાગે. એટલે મિત્રો, ટ્રાફિકના નિયમનું પાલન પણ કરજો. બહુ ત્રાસ છે અમદાવાદમાં, ખાસ કરીને યુવાનો. એ વાહન છે, લીવર આપો તો સ્પીડમાં ચાલે, સાયકલ ચલાવો 100 ઉપર ઇનામ મળે તો મરદ કહેવાય. લો ત્યાં સાયકલ 100 ઉપર ચલાવે તો આમ કરો ચાલે. અને પછી ઠીક છે, એ વિષયમાં નથી જવું આપણે. પણ સાયબર ક્રાઇમમાં આપણા દેશની અંદર એટલા બધા કોલ સેન્ટરો ચાલે છે. આપણે જે અત્યારે વાત કરીએ છીએ સાયબર ક્રાઇમની, મેં કીધું કે દર 3જી મિનિટે આ દુનિયામાં આ ગુનાઓ બને. ગઈકાલે તમારા નરોડા વિસ્તારમાં નિશાંત અશોકકુમાર રાઠોડ, યશકુમાર સુરેશભાઈ પટેલ અને કુલદીપભાઈ જેઠાભાઈ જોશી, આ 3 જણા સાયબર ક્રાઇમમાં પકડી. પોલીસ અને સરકારના હાથ બહુ લાંબા છે, પણ સાયબર ક્રિમિનલ દૂર બેઠા બેઠા, વિદેશમાં બેઠા બેઠા, હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા ક્રાઇમ કરે. એક વ્યક્તિ પાસે 100 સિમ કાર્ડ હોય, 100 મોબાઈલ હોય. દર કલાકે લોકેશન બદલી નાખે, મોબાઈલ બદલી નાખે, સિમ કાર્ડ બદલી નાખે, અને રોજ નવું વર્ઝન. સાયબર ક્રાઇમ તો જેટલી ટેકનોલોજી આગળ વધે છે એટલા ક્રિમિનલ આગળ વધે છે. ગુજરાતની અંદરથી 2023-24ના એટલા 2 વર્ષની અંદર 77 કરોડ રૂપિયાની ઉચાપત થઈ. 77 કરોડ રૂપિયાની ઉચાપત થઈ. એ બધા સારા ભણેલા ગણેલા માણસો, સીએ, ડોક્ટર, શિક્ષકો. હજી 15 દિવસ પહેલા રાજકોટની એક શિક્ષિકા નિવૃત્ત થઈ, એના પતિ પત્ની શિક્ષક હતા, નિવૃત્ત થયેલા, અને એના ખાતામાં પૈસા કંઈ 24 લાખ રૂપિયા આવ્યા હતા, અને બીજે દિવસે 24 લાખ રૂપિયા ઉપડી ગયા. તમે નાના છો, તમને પીડા કદાચ ન સમજાય, પણ જિંદગી આખી નોકરી કરીને 35 વર્ષે 24 લાખ રૂપિયા એના ખાતામાં આવ્યા હોય અને કોઈ ઓનલાઈન ચીટિંગ કરી જાય તો માણસ સુસાઇડ કરી લે, એટલું દુઃખ લાગે. પણ આ ગુંડા તત્વોને, બદમાશોને, દેશદ્રોહીઓને, ગદ્દારોને કાંઈ પડી નથી. બ્લેકમેલ, ઓનલાઈન ચીટિંગ માટે તો તમારા ખાતામાં કદાચ 25-50 લાખ રૂપિયા અત્યારે ન હોય લગભગ. પણ તમને મુખ્ય વાત મારે કરવી છે કે અત્યારે સાયબર ક્રાઇમમાં સૌથી ભયંકર વસ્તુ એ ઓનલાઈન બ્લેકમેલ. તમે બધા મોબાઈલ વાપરતા હશો, બધા પાસે મોબાઈલ હશે, મોબાઈલમાં ઇન્ટરનેટ હશે, બધા પાસે ફેસબુક, વોટ્સએપ અને ફેસબુકની સાથે મેસેન્જર હશે. ખાસ તમારા માટે આ મુદ્દો છે કે મહેરબાની કરીને મેસેન્જરમાં કોઈ સાથે તમે ઓળખતા ન હોય એવી વ્યક્તિ સાથે ચેટિંગ કરતા નહીં. જો એવા વ્યક્તિ સાથે વાત કરશો